મિત્રો, અમેરિકાના રાજકારણમાં એક એવો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે જેણે દેશના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સત્તા અને ખુરશી બંનેને ભારે જોખમમાં મૂકી દીધી છે. એક પછી એક જે સામે મીડિયા રિપોર્ટ આવી રહ્યા છે તેના આધારે અને અમેરિકાના તાજા રાજકીય આંકડાઓ જે સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પની રાજકીય જમીન હવે ધીરે ધીરે સરકી રહી છે. અમેરિકી મીડિયા નેટવર્ક સૌથી મોટું મીડિયા માનવામાં આવે છે. સીએનએનના નવા રિપોર્ટ અને મોટા સર્વેએ ટ્રમ્પના રાજકીય ભવિષ્ય પર ઘેરા સંકટના વાદળો ઊભા કરી દીધા છે. સંપૂર્ણ વિગતવાર તમને જણાવીશું, કારણ કે સૌથી મોટા સમાચાર અમેરિકાથી સામે આવી રહ્યા છે. નાટો સંમેલનથી પરત ફરતી વખતે ઈરાનની જે ધમકી આપી હતી, ઈરાને જોરદાર ધમકી આપી હતી ડોનાલ્ડ ટ્રમ્પને કે તેમનું પ્લાન જે છે ઉડાવી દેવામાં આવશે. તે એપિસોડ પણ તમે અમારા ચેનલમાં જઈને તમે જોઈ શકો છો. ઈરાનના ખતરાના કારણે ટ્રમ્પના સિક્યુરિટી પ્લાનમાં જે અણધાર્યો ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેમના પ્લેનની રડાર સિસ્ટમ બંધ કરીને ગુપ્ત રસ્તેથી નીકળવું પડ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. તે ઘટનાએ અમેરિકાની આંતરિક રાજનીતિમાં નવો વળાંક આડ્યો છે. મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને જીઓપોલિટિકલના સાચા અને સચોટ સમાચાર પ્રોવાઈડ કરવામાં આવે છે. મિત્રો, જે નેતા આખી દુનિયાના સામે પોતાની તાકાત બતાવતો હોય તે પોતાની સિક્યુરિટીની ઘેરામાં આટલો ડરેલો દેખાતા અમેરિકાના લોકોનો મૂડ હવે ઝડપથી બદલાઈ રહ્યો છે. કારણ કે અમેરિકન નાગરિક એવા નેતા નથી ઈચ્છતા જે બીજા દેશની ધમકીથી ડરીને ઊભી પૂંછડીએ ભાગી જાય. જો આંકડાઓને સરળ રીતે સમજીએ તો આ સંકટ માત્ર સિક્યુરિટી પૂરતું જ નથી, પરંતુ ટ્રમ્પ માટે બહુ મોટી રાજકીય ખતરો બની ચૂક્યો છે. ધ ઇકોનોમિક અને માર્કેટ લો સ્કૂલના જે તાજેતરના સર્વે સામે આવ્યો છે તે ખૂબ જ સર્વે ચોંકાવનારો છે. તેમના અનુસાર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા ઘટીને માત્ર 33% જ રહી ગઈ છે. આનો સીધો અર્થ એ થાય છે કે અમેરિકાના 66% લોકો ટ્રમ્પના કામ કરવાની જે પદ્ધતિ છે તેનાથી સીધા નારાજ છે. આ સર્વેનો સૌથી ચોંકાવનારો આંકડો એ છે કે 60%થી વધુ લોકો ખુલ્લેઆમ માને છે કે ટ્રમ્પ પોતાના અંગત અને રાજકીય ફાયદા માટે દેશની કાયદાકીય અને સરકારી એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યા છે. આ સિવાય બીજા દેશમાં પણ ઘણા બધા એવા નેતાઓ છે જે પોતાના અંગત સ્વાર્થ અને પોતાની ફાયદા માટે સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યા છે. જેના વિશે કહેવાની જરૂર નથી. જે દેશમાં લોકશાહી અને મુક્ત સંસ્થાઓનું સન્માન કરવામાં આવે છે ત્યાં રાષ્ટ્રપતિ પર આવા આરોપો લાગવા એ બહુ મોટી વાત માનવામાં આવે. મિત્રો, આ જ વાતને લઈને હવે ડોનાલ્ડ ટ્રમ્પ પૂરી રીતે ફસાઈ ગયા છે. આંકડા વ્હાઇટ હાઉસ માટે ચિંતાજનક એટલા માટે છે કારણ કે અમેરિકામાં ટૂંક સમયમાં જ મિડ ટર્મ એટલે કે વચગાળાની ચૂંટણી યોજવા જઈ રહી છે. અમેરિકી સંસદના નીચલા ગૃહ એટલે કે જેમને કહેવામાં આવે છે વાઇસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની કુલ 435 સીટોમાંથી ટ્રમ્પની રિપબ્લિક પાર્ટી છે તેમની પાસે બહુ થોડી સીટો સરકાઈ રહી છે. તેમની પાસે ખૂબ જ ઓછી સીટો છે તેવા પણ સંકેતો મળી રહ્યા છે. તાજેતરના ઓપિનિયન પોલ્સ જે સામે આવી રહ્યા છે તે અનુસાર વિરોધી ડેમોક્રેટિક પાર્ટીને અત્યારે સીધી 8%ની મોટી સરસાઈ મળતી દેખાઈ રહી છે. આ તફાવત સામાન્ય ચૂંટણીઓમાં બહુ મોટો માનવામાં આવે છે. મિત્રો, અને અમેરિકાની ચૂંટણી ભારત કરતાં ખૂબ જ અલગ હોય છે. અમેરિકાની ચૂંટણીનું ગણિત સમજવું હોય તો ખૂબ જ સરળતાથી સમજી શકાય છે. અમેરિકાની ચૂંટણીના ગણિત મુજબ લગભગ 20 સીટો એવી છે જ્યાં હાર જીતનો તફાવત માત્ર 2 થી 3%નો જ હોય છે. આ સીટોને ચૂંટણીની ભાષામાં સ્વિંગ સીટ કહેવામાં આવે છે. જો વિપક્ષની આ 8%ની સરસાઈ વોટમાં ફેરફાર થશે તો ટ્રમ્પની પાર્ટીમાં સંસદમાં જે ટ્રમ્પની પાર્ટી છે તેમની સંસદમાં પોતાની બહુમતી સંપૂર્ણ રીતે ગુમાઈ જશે અથવા છીનવાઈ જશે અને ટ્રમ્પ પોતે જ પોતાની સાંસદમાંથી પોતાની બહુમતી સંપૂર્ણપણે ગુમાવી દેશે. અમેરિકાના ફાયદા મુજબ જો જોઈએ તો રાષ્ટ્રપતિ પાસે સંસદમાં બહુમતી ન હોય તો તેમની સરકાર કોઈ પણ મોટો નિર્ણય કે ફાયદો પસાર કરી શકતી નથી. પરિણામે રાષ્ટ્રપતિની તમામ નીતિઓ અટકી પડે છે અને આખું વહીવટી તંત્ર કામ કરતું બંધ થઈ જાય છે. અમેરિકાની આ આંતરિક રાજકીય ખેંચતાણની સીધી અસર તેમની આંતરરાષ્ટ્રીય નીતિઓ પર પડી રહી છે. વિદેશી સંસ્થાઓ અને અન્ય દેશો પણ હવે અમેરિકા સાથે કોઈ નવી ડીલ કે સમજૂતી કરતા પહેલા
100 વખત વિચારી રહ્યા છે. કારણ કે જો ટ્રમ્પ સંસદમાં બહુમતી ગુમાવી દેશે તો આંતરરાષ્ટ્રીય સ્તરે જેટલા પણ કરેલા વાયદાઓ છે તે પૂરા કરવા માટે તેમની માટે અસંખ્ય બની જશે. એટલે કે બીજા દેશો સાથે જે પણ વાયદાઓ તે કરે છે તે તૂટી જશે. યુરોપ અને મધ્ય પૂર્વના દેશો પણ વ્હાઇટ હાઉસના બદલાતા મૂડ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. અને બીજી તરફ આખી વાતનું બીજું પાસું પણ જોવું ખૂબ જ જરૂરી છે મિત્રો. ટ્રમ્પ અને તેમના સમર્થકોનો દાવો છે કે આ તમામ મીડિયા રિપોર્ટ અને સર્વે એકતરફી છે અને લોકોને ભ્રમિત કરવા માટે બનાવવામાં આવ્યા છે. તેમનો તર્ક એ છે કે ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ અને કડક નિર્ણયો પર દેશના લોકોનો આજે પણ પૂરેપૂરો વિશ્વાસ છે. તેમના સમર્થકોનું કહેવું છે કે ચૂંટણી નજીક આવતા આવા વાતાવરણ ફરીથી તેમની તરફ બદલાઈ જશે. પરંતુ જો તટસ્થ પત્રકારત્વની નજરે વિશ્લેષણ કરીએ તો મિત્રો, લોકોનો ગુસ્સો અને સતત ઘટતી લોકપ્રિયતા કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. અમેરિકાની જનતા અત્યારે મોંઘવારી, કાયદો અને વ્યવસ્થા અને વિદેશ નીતિમાં જે થઈ રહેલા સતત તણાવથી કંટાળી ચૂકી છે અને સતત ટ્રમ્પના વિરોધમાં વિચાર કરી રહી છે. હાલની સ્થિતિ એ બતાવે છે કે જો ટ્રમ્પ ચૂંટણી પહેલા પોતાની ખોવાયેલી છાપ પાછી મેળવવામાં નિષ્ફળ રહેશે તો તેઓ સંસદમાં બહુમતી ગુમાવીને એક નબળા અને લાચાર રાષ્ટ્રપતિ બનીને રહી જશે. આવનારા દિવસોમાં અમેરિકાના લોકોનો આ નિર્ણય માત્ર વોશિંગ્ટનની સત્તા જ નહીં પરંતુ આખી દુનિયાના રાજકારણની દિશા નક્કી કરવાનો છે. પશ્ચિમથી લઈને એશિયા સુધીની સરકારોએ એ જ જોઈ રહી છે કે આ રાજકીય તોફાનમાંથી ટ્રમ્પ પોતાની સત્તા બચાવી શકે છે કે પછી અમેરિકામાં એક નવો યુગ શરૂ થાય છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. ને ટ્રમ્પ જે ઊભી પૂંછડીએ ઈરાનની ધમકીથી પ્લાન બદલીને ભાગ્યા હતા તે એપિસોડ પણ તમે જોઈ શકો છો મારી ચેનલમાં જઈને. તમને દરેક જીઓપોલિટિકલના સાચી માહિતી ભરેલા એપિસોડ તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો. તમારા મંતવ્ય આ એપિસોડને લઈને જરૂર જણાવજો. ને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે જોડાયેલા રહો મારી ચેનલ સાથે. જય હિન્દ.